આજે આગામી ઉત્તરાયણ તહેવાર અનુસંધાને આપણે આજથી જ જે વાહન ચાલકો છે તેમને સેફ્ટી ગાર્ડ લગાડવાનો આજે પીપલક ચોકડી ખાતે કાર્યક્રમ રાખેલો છે. નડિયાદ પશ્ચિમ પોલીસ તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અને અહીંથી આવતા જતા વાહન ચાલકોને લગાડી આપવામાં આવશે અને સેફ્ટી ગાર્ડ લગાડવા સાથે સાથે પોતે હેલ્મેટ પહેરે, મફલર બાંધે, આ બધી તમામ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આગામી કાલે નાતાલની રજા છે, પછી શનિ રવિ રજા છે, તો રજાના દિવસોમાં ખાસ કરીને જે પતંગ ચગાવવાળા છે એ રજાના દિવસોમાં ઉત્તરાયણ પહેલા ચગાવતા હોય છે, જેથી તૂટેલી દોરીના લીધે કોઈ જાનહાનિ ના થાય એ બાબતે અત્યારથી સેફ્ટી ગાર્ડ લગાડવામાં આવ્યું છે. આ વર્ષે ખેડા જિલ્લામાં જે ચાઇનીઝ દોરીના ગેરકાયદેસર વેપાર કરતા હોય એમના વિરુદ્ધમાં કેસો કરવામાં આવેલા છે અને એ કામગીરી હજી ચાલુ છે. પરંતુ લોકોને પોતાની રીતે જે અત્યારે સેફ્ટી ગાર્ડ લગાડી આપ્યા છે એ સિવાયના પોતાના ઘરે રહેલા અન્ય ટુ વ્હીલરમાં પણ સેફ્ટી ગાર્ડ લગાડે અને હેલ્મેટ ફરજિયાત પહેરે એ ખાસ એમને અપીલ કરવામાં આવે છે.